જો તમારા ઘરમાં કોઈ પણ વડીલ વ્યક્તિને ઘૂંટણમાં દુખાવો રહેતો હોય તો આ વાત ધ્યાનથી સાંભળો. ઘૂંટણનો દુખાવો ઘણીવાર વધતી ઉંમર, કેલ્શિયમની ઉણપ અથવા સાંધાઓમાં લ્યુબ્રિકેશન ઓછું થવાને કારણે થાય છે. તેના માટે આ એક સરળ ઘરગથ્થુ ઉપાય અજમાવી જુઓ. રાત્રે 1 ગ્લાસ ગરમ દૂધ લો. તેમાં 2 ચપટી પંચમ હળદર, 1 ચપટી કાળી મરી અને 1 ચપટી હિંગ ઉમેરીને પીવો. સાથે સાથે દિવસ દરમિયાન ઘૂંટણ પર હળવેથી તેલની માલિશ જરૂર કરો, જેમ કે સરસવનું તેલ અથવા તલનું તેલ. તેનાથી રક્ત પરિભ્રમણ અને બ્લડ સર્ક્યુલેશન સુધારવામાં મદદ મળે છે. પેઇનકિલર લેવાથી દુખાવો માત્ર થોડા સમય માટે દબાઈ જાય છે, પરંતુ ખરેખર ઓછો થતો નથી. જો તમે કુદરતી રીતે ઘૂંટણના દુખાવાને ઓછો રાખવા માંગતા હો તો કોમેન્ટમાં જોઈન્ટ લખો. હું તમને આવા જ વધુ ઘરગથ્થુ ઉપાયો DMમાં શેર કરીશ.